જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. ચાલો, હું અને પરિવાર બધા જ આનંદમાં મજામાં છીએ. સૌથી પહેલાં તો તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો વ્લોગ જોવા, મને મળવા માટે આવો છો. એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. ચાલો, ત્યારે વાગી ગયા છે સવારમાં 6:30. 6:30 વાગ્યામાં હું આવી ગઈ છું નીચે ફળિયા વાળવા માટે. જો અત્યાર સુધી મેં મારી એક્સરસાઇઝ આજે એકદમ ઓછી જ કરી હતી, કારણ કે મને ખબર જ હતી કે આજે બધું કામ મારા ઉપર જ છે. અને સાક્ષી હમણાં જતી રહેવાની છે જોબ ઉપર. એ પણ જો કામ કરવા આવી જ ગઈ છે નીચે. એને ઉપરની કચરા પોતાની ડોલ પડી છે અને એક ડોલ લઈ ગઈ છે અંદર. એ પણ એનું કામ ચલાવે છે, અત્યારે કચરા પોતા તે બધું કરે જ છે. અને મેં પણ મારા બહારના કામ કરી લીધા. અને અત્યારે મને કમલેશની યાદ આવી ગઈ. ખબર નહીં કેમ આજનો દિવસ કેવો હતો. સવારના પોરમાં મને કમલેશની યાદ આવી ગઈ. જ્યારે કમલેશ હતા ને, સવારમાં 7 વાગ્યામાં આવી જતા. એને એની બેગ લઈને એ ટ્રાવેલિંગમાં કામ કરતા, ટ્રાવેલ્સનું કામ કરતા. એટલે બોમ્બે જતા અને બોમ્બેથી આવતા. રોજ કાયમનું હોય એમનું. એને એકાત્રે જતા ને એકાત્રે આવતા. તો આવા સમયે કમલેશ આવી જ ગયા હોય. અને જ્યાં સુધી કમલેશ હતા ને ત્યાં સુધી સવારના પોરમાં થેલાને ત્યાં જ મૂકી દે. એને જ્યાં આગળ ઓટલો છે ને ત્યાં જ મૂકી દે. અને સૌથી પહેલાં ફળિયું વાળવામાં મને મદદ કરે. ત્યારે પણ હું આ જ સમયે ફળિયું જ વાળતી હોઉં. અને અત્યારે જેટલા ઝાડપાન છે ને એના કરતાં 3 ગણા ઝાડપાન હતા. ને જો આ ઓટલો છે ને એના આજુબાજુ પણ ઝાડપાનના કુંડા આ તે બધું હતું. અને જ્યાં આગળ કુંડા મૂક્યા છે ને ત્યાં આગળ જમીનમાં ઝાડ હતા. એને તો જમીનમાં તો મોટા ઝાડ હતા, એટલા સરસ મજાના હતા. સંતરાના ઝાડ હતા, જમરૂખડી હતી, ઘણું બધું હતું. કમલેશ ગયા પછી માવજત બિલકુલ ન થઈ, એટલે બધા ઝાડપાન કાઢી નાખ્યા અને ત્યાં આગળ પાક્કું કરી દીધું. અને પાક્કું કરીને પછી એના ઉપર કુંડા મૂકી દીધા. એને જે જમીનમાં ઝાડ હતા ને મોટા એ બધા જ કાઢી નાખ્યા. અને ફૂલ તો વાસંતીના એટલા સરસ મજાના આવતા ને, પીળા ફૂલ આવતા, કાંઈ ઠાકોરજીને પણ ચડાય અને શિવજીને પણ ચડાવાય એટલા સરસ મજાના ફૂલ આવતા. પણ એ બધું જ અમે માવજત ન થઈને 5-6 મહિના એમાં ધ્યાન ન દેવાનું તો બધું જ ખરાબ થઈ ગયું. અને એના હિસાબે કંટાળી અને નિખિલે પછી બધું જ કાઢી નાખ્યું અને ત્યાં આગળ ફ્લોર કરી દીધી અને ફ્લોર ઉપર કુંડા મૂકી દીધા. હા, પણ અત્યારે એ બધા દિવસો એવા યાદ આવે ને. ઝાડપાન પણ વાલા છે અને કમલેશ આવતા અને એ સમયે જે કાંઈ અમે બંને થઈ અને ઘરના ફળિયાની માવજત કરતા ને, એ વાત જ કાંઈક અલગ છે. કારણ કે જો ઘરના ફળિયાને જીવંત રાખવું હોય ને તો એની માવજત કરવી ખૂબ જ જરૂરી છે. તો એવું થઈ ગયું કે બધા જ માનસિક રીતે બીમાર પડી ગયા કમલેશ ગયા પછી. એટલે બધું જ વેર વિખેર થઈ ગયું ભાઈ. ચાલો, સરસ મજાના ફળિયા વળાઈ ગયા છે એકદમ. અત્યારે ફળિયા વાળી અને હમણાં જ એ બેન આવી જશે, આ બધો જ કચરો ઉપાડી જશે. ચાલો, આ સમયે મારો આવવાનો સમય થઈ ગયો હતો ફળિયાની અંદર એને ફૂલ છોડની માવજત કરવા માટે. મેં સૌથી પહેલાં જ્યારે ફળિયું વાળતી હતી ને ત્યારે જ બધા ઝાડપાન નકામા હતા ને જે પીળા પડી ગયા હોય એ કાઢી નાખ્યા હતા. અને ચાલો, પાણી પાઈ અને હું ફરી આવી ગઈ પાછી કિચનની અંદર. કારણ કે આજે કિચનની અંદર પણ મારે જ સંભાળવાનું હતું. દિશા હોય તો દિશા બધું સંભાળે, પણ હમણાંથી તો મારે જ સંભાળવાનું છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? ચાલો, આજે નાયા વગર જ તમને મળું છું. ચાલો, નાસ્તો બનાવવાની મારા હાથમાં છે. ભાખરી બનાવવાની છે થોડીક વારમાં. ફળિયા વળાઈ ગયા છે અત્યારના પૂરમાં. તમે જોયું જ તે ફળિયા વળાઈ ગયા છે. અને સરસ મજાના અથાણા અને સંભારા બધું થઈ ગયું છે. ચાલો, ત્યારે હું તમને આગળ મળું, નાઈને મળું, ઠાકોરજીની સેવા કરતી વખતે મળું. ચાલો, ત્યારે આગળ. બધા દિવસ કાંઈ સરખા નથી હોતા. એને દિશાને આરામ હોય છે. અને એવા ઘણા બધા દિવસો આવ્યા છે કે જ્યારે બધું મારા ઉપર હોય છે. અને પહેલાં તો દિશાને સાક્ષી નહોતા ત્યારે તો હું એકલી જ હતી, તો ત્યારે બધું કરવાનું જ હતું. એને ઘરનું કામ તો એવું છે કે તમે ઘરમાં સભ્યો ગમે તેટલા હોય, કામ તો કામ જ છે. એને એ તો કરવાનું જ હોય સવારના પોરમાં. તો ચાલો, આ નાઈને પણ કરી શકાય, પણ મારે એવું થાય કે જ્યારે નાહી લઉં ને એટલે સીધી ઠાકોરજીની સેવા જ કરવાની હોય. એટલા માટે કાંઈ બીજું ઓઢવાનું ન હોય. એટલે નક્કી કર્યું કે ચાલો સૌથી પહેલાં ભાખરી કરી લઉં ને તો સાક્ષીબેનનો અને કિશનભાઈનો બંનેનો ટાઈમ સચવાઈ જાય.
અને નાહ્યા પછી સીધી ઠાકોરજીની મસ્ત એવી સેવા થાય. તો ચાલો તાજા અથાણા પણ આજે કરવાના હતા. અથાણા બિલકુલ ખલાસ થઈ ગયા છે. તો ચાલો મેં થોડાક મરચાં કરી લીધા છે લાલ, અને કેરી પણ તાજી સુધારી લીધી છે, અને એમાં સાંભાર મસાલો તૈયાર નાખી દીધો છે, અને એકાદ પાવડું કાચું તેલ નાખી દીધું છે. આ 2 દિવસ રાખવા પૂરતો સંભારો હોય એટલે કાંઈ પલાળવાનો કે હળદર મીઠા કરવાની કંઈ માથાકોટ હોય નહીં. ચાલો હવે જઈએ આપણે ઠાકોરજીના મંદિરમાં. ચાલો નાહી ધોઈ અને હું આવી ગઈ છું ફરી વખત મારા ઠાકોરજીની સેવા કરવા માટે. અને જો ઠાકોરજી પણ રાહ જોઈને જાણે કેમ મારી બેઠા હોય કે હવે તો જગાવો મને, હવે તો જગાવો. કારણ કે રોજ જ્યારે જગાવતા હોય ને એના કરતાં 1 કલાક આજે મોડું થઈ ગયું જગાવતા જગાવતા. પણ મારા ઠાકોરજી મારું સમજી શકતા હશે એવું લાગે કે ક્યારેક ક્યારેક આવું પણ થઈ જાય. દિશા સાક્ષી નથી, પણ દિશા નથી તો થોડુંક લેટ પણ થઈ જાય. ચાલો ઠાકોરજીને મસ્ત મસ્ત સ્નાન કરાવી દીધું છે, અને જુઓ કેટલા સુંદર લાગે છે. અત્યારે કાંઈ આજે કેસરિયા વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ. જુઓ કેટલું રૂપ નિખરીને આવ્યું છે. કંઈ આજે તો ઘરમાં કોઈ બોલવા વાળું નથી ને કોઈ ચાલવા વાળું પણ નથી, અને જે છે ને એ હું અને સાક્ષી 2 જ છીએ. હમણાં કિશન આવશે, થોડીક વારની અંદર જ કિશન આવી જશે, પણ કિશન પણ જતો રહેશે એની જોબ ઉપર, હમણાં સાક્ષી પણ જતી રહેશે. તો હું અને મારા ઠાકોરજી બંને બસ એટલા રહી જવાના છે. જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી અત્યારે તો. ચાલો ત્યારે દિવસની શરૂઆત તો ક્યારની થઈ ગઈ હતી, તમે જોઈ લીધું. ફળિયા બળિયા વળાઈ ગયા છે, મસ્ત એવા દીવાબત્તી અને ઠાકોરજીની સેવા પણ મસ્ત થઈ ગઈ. ભાઈ મેં નાસ્તો પણ બનાવી લીધો. દિશા ન હોય ને એટલે થોડીક તાણ પડી જાય, પણ વાંધો ન આવે, થઈ જાય સરસ મજાનો. જો સાક્ષીએ નાસ્તો કરી લીધો, મેં નાસ્તો કરી લીધો, અને કિશનભાઈ હજી બાકી છે. વાગી ગયા છે 9:30. 10 મિનિટ આગળ છે ઘડિયાળ. આજે વાર છે શનિવાર અને 27 તારીખ. તો આજના દિવસે મારો વ્લોગ નથી આવ્યો એના માટે ખૂબ દિલથી સોરી. આ 27 તારીખ જ્યારે છે ત્યારે મારો વ્લોગ આજનો નથી આવ્યો. 9 વાગે હું કાયમ મૂકી દઉં છું, અપલોડ કરી દઉં છું. આજનો વ્લોગમાં તમે નહીં જોઈ શકો એના માટે ખૂબ ખૂબ દિલથી સોરી. નાની બેન સમજી, આંટી સમજી, માસી સમજી અને મને માફ કરી દેજો. ક્યારેક એવું બને કે ન બની શકે ને કંઈક પ્રોબ્લેમ આવી ગયો હોય તો જ હું વ્લોગ ન મૂકું, નહીં તો હું વ્લોગ મૂકી જ દઉં. કાલના દિવસે એવું થયું કે દિશાને લઈને જવાનું હતું હોસ્પિટલે. એમને પગમાં મોચ આવી ગઈ છે ને, તો શંકા હતી એક જાતની કે કાંઈક ભાંગતૂટ તો નથી થઈ ને, એટલા માટે થઈને કાલ હોસ્પિટલે લઈ ગયા હતા. તો જો કે કાંઈ હતું નહીં, એક્સરે કરાયો, આ તે બધું જ કરાયું, પણ કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં. એને થોડુંક સ્નાયુમાં પ્રોબ્લેમ હશે, પડીને ત્યારે સ્નાયુમાં પ્રોબ્લેમ આવી ગયો હોય, સ્નાયુ ખેંચાઈ ગયા હોય કે એવું કાંઈ થયું હોય, ડૉક્ટરે કીધું. એટલે 2-4 દિવસ તો 10-15 દિવસ સહી થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય મટવામાં. એને પણ ભાંગતૂટ બિલકુલ કાંઈ જ નથી થઈ, એટલે મનને શાંતિ થઈ ગઈ. ભલે પહેલાં પણ કાંઈ નહોતું, અને થોડું થોડું એને દુખતું હતું ને, તો પણ આપણને અંદર એમ થાય કે નહીં ને કાંઈક વધારે હશે તો એને કરતાં હજી એક વખત ડૉક્ટરને દેખાડી દઈએ. તો કાલે એ ગઈ હતી ને એટલે રાત્રે પછી મોડી આવી હતી, 8, 8:30 કે 9 થઈ ગયા હતા હું આવીને ઘરે. ત્યારે પછી ગ્રોસરી લાવવાની હતી, ઘણી બધી શાકભાજી, આ તે બધું ઘણું માર્કેટમાં નીકળ્યું ને એટલે કાંઈ બાકી ન રહે. એટલે પછી એડિટિંગનો ટાઈમ જ ન રહ્યો, અને રાત્રે ખબર નહીં કેમ એટલી નીંદર આવે ને એટલી નીંદર આવે તો હું સૂઈ ગઈ. તો જે સવારે અપલોડ કરવાનો વ્લોગ હોય ને એ મૂકાણો જ નહીં. તો હું દિલથી સોરી છું તમારા બધા પાસે. બનશે ને ત્યાં સુધી તો હું મૂકી જ દઈશ, પણ ક્યારેક આવું થાય તો સોરી દિલથી. ચાલો ત્યારે દિવસની શરૂઆત કરી દઈએ. આજે શનિવાર છે, તો આજે લગભગ આવી જશે નિખિલભાઈ, લગભગ રાત્રે આવશે મારા ખ્યાલ પ્રમાણે. ખબર નહીં હવે બંને ભાઈઓએ શું નક્કી કર્યું એ આપણે કિશનને હમણાં પૂછી જોઈએ કે શું કર્યું છે બંને ભાઈ. કદાચ કિશન લેવા જવાનો હશે અથવા તો નિખિલ આવી જવાનો હશે, એ કાંઈ ખબર નથી મને, એ કહેશે આપણને. ચાલો આપણે ઠાકોરજીની સેવા જોઈ લઈએ, ઠાકોરજી શું કરે છે. કિશનભાઈ દર્શન કરે છે ઠાકોરજીના અને ચરણામૃત લે છે. જય શ્રી કૃષ્ણ કિશનભાઈ. શું છે ભાઈના હાલ હવાલ? આજાર તું જવાનો છે લેવા? અત્યારે બપોરે જવાનો છે? અચ્છા, તો જમવાનું ઘરે
જમવાનું રાજકોટ? વાહ, તો અત્યારે જ નીકળી જાજો રાજકોટ. તો મારે હું હા અચ્છા ઠીક, એટલે બપોર પડી જાય ને તું જઈશ તો? અચ્છા હા બરાબર, સરસ. આજ નિખિલભાઈ આવી જશે એમ? 15 દિવસે આવશે? 15 દિવસ થઈ ગયા. હા, ગયા શનિ રવિવારે નહોતો આવ્યો. ગયા શનિ રવિ નો આવ્યો, આ શનિ રવિ તો આવ્યો. 14-15 દિવસ થઈ ગયા. હા 14-15 દિવસ થઈ ગયા. ચલો કાંઈ નહીં, ફાઇનલી આજ ભાઈ આવી જશે. ચાલો, જય શ્રી કૃષ્ણ કિશનભાઈ. ચાલો ઠાકોરજીને આપણે જોઈ લઈએ. જો એટલા સુંદર સુંદર લાગે છે ને. આજે કેસરિયા વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ, તો કેટલા સુંદર લાગે છે. મુગટ પણ મોતીના ધર્યા છે, જો અલગ જ છે. ચલો, ઠાકોરજીને પણ ભોગ ધરાવી દીધો છે, બંટા ઝારીજી પણ ધરાવી દીધા છે અને મસ્ત ઠાકોરજી વિરાજમાન થઈ ગયા છે. તો એની પણ શરૂઆત હમણાં થોડીક વારમાં કરી દેશો. હજી તો વાગ્યા છે 9:30 જ તે, એટલે 9:45 થઈ ગયા. તો શું કરશો રસોઈ? આજે રસોઈમાં નક્કી છે કે ગુવાર છે, કારેલા છે અને પણ કિશનભાઈ તો જમવાના નથી. હવે જોઈએ શું રસોઈ કરવી. હું ને સાક્ષી બે છે તો બે શાક કરવા કંઈ પોષણ થાય નહીં, તો કારેલા સ્કીપ કરી દઈશ અને ગુવારનું ખાલી શાક કરી નાખીશ. કારણ કે ગુવારનું શાક મને અને સાક્ષીને બંનેને ચાલે. પાછું કારેલાનું શાક કરું તો સાક્ષીબેન કંઈ ખાય નહીં. સાક્ષીબેનને ભાવે પણ અમે એટલું બધું ન ભાવે ને. એટલે ચાલો, રસોડું મસ્ત ક્લીન થઈ ગયું છે અને ચાલો આગળ હું શું કરું છું એ બધું તમને બતાવતી જઈશ. જો ધાનું અને દિશા ન હોય ને એટલે ઘર તો આખું કડવા જ દોડે. કામ કરીને પણ તમે કેટલું કરો અને કેટલું હોય ઘરની અંદર કામ. બધું જ સવારના પોરમાં થઈ ગયું હોય. ક્યારની અત્યારે ફ્રી થઈ ગઈ છું અને કિશન પણ જતો રહ્યો છે એની જોબ ઉપર, એટલે કોઈ જ નથી ઘરની અંદર. તો મેં એક બાનું કાઢ્યું ગુવાર વીણવાનું. તો ચાલો ગુવાર વીણવાના બાને હું હિંચકે બેસવા માટે આવી ગઈ. રોજ હિંચકે બેસતી જોઉં ધાનુની સાથે, પણ આજે ધાનુબેન નથી એટલે શું કરવું. આજે એકલી બેઠી. ત્યાં ભાવનાબેને મારી કંપની કરી અને થોડીક વારમાં જ ગુવાર વીણાઈ ગયો. અને આજે તો ચકલા અને અલગ અલગ પંખીઓ એટલા બધા આવતા હતા ને, ન પૂછો વાત. એને કુંડાની અંદર સવારે પાણી ભર્યું હોય ને તો બપોર સુધીમાં તો ખાલી જ થઈ જાય. નાઈને ત્યાં આગળ પાણી કરી નાખે. અને અલગ અલગ પંખીઓ હોય ને, અલગ અલગ કલરના એટલા સરસ મજાના કલરવ કરતા હતા ને પંખીઓ, ન પૂછો વાત. આ ઝાડની અંદર કેટલા પંખી હશે ને કાંઈ. એને આ સવારમાંથી કલરવ શરૂ થઈ જાય તે સાંજ સુધી એમને એમ જ ચાલુ હોય. બપોરે કદાચ થોડીક વાર માટે સૂઈ જતા હશે, ખબર નહીં, પણ મજા આવે પંખીઓના કલરવ સાંભળવાની તો. અને ચાલો, હું આવી ગઈ છું આવા સમયે કિચનની અંદર. આજે ગુવારનું શાક અને બાજરાના રોટલા કરવાના છે. મેં સાક્ષીને આવા સમયે ફોન કરી દીધો હતો. મેં તો બેટા જો આપણે 2 જણા છીએ, તું કે ને તો બાજરાના રોટલા બનાવું ને તું કે ને તો રોટલી બનાવી નાખું. 2 માંથી એક કરું, બંને નથી કરવા આજે તો. એટલે સાક્ષી કે મમ્મી બાજરાના રોટલા બને તો બહુ જ ભાવે, એટલે તમે બાજરાના રોટલા જ કરો, એટલે તમારું પણ સચવાઈ જાય અને મારું પણ સચવાઈ જાય. રોટલી આજનો દિવસ ન કરો તો ચાલશે. ચાલો, એકબીજાની સમજૂતીથી આજે કરી નાખ્યું ગુવારનું શાક અને બાજરાના રોટલા. આજુ તમને કાંઈ રેસીપી દેખાડવાની નથી, કારણ કે ગુવારનું શાક તમે 10 વખત જોયું છે. એટલે ખાલી હું તમને બતાવું જ છું કે આવા સમયે હું રસોઈ કરું છું. જો ઘર એકદમ ખાલી હોય ને, ક્યાંય બિલકુલ ગમતું નથી. જે વસ્તુ સાક્ષીએ સવારના પોરમાં મૂકી હોય ને જ્યાં આગળ, એ વસ્તુ ત્યાંની ત્યાં જ પડી છે. જોકે જ્યારે હું આ વોઇસ ઓવર કરું છું ને ત્યારે દિશા, સાક્ષી અને નિખિલ 3 ઘરે આવી ગયા છે. આજે રાત્રે જ નિખિલ આવી જવાનો છે. કિશન એમને લેવા જશે બપોર પછી. કિશન જોબ ઉપર ગયો છે અત્યારે. જોબ ઉપરથી છૂટી અને સીધો જ રાજકોટ જતો રહેશે ભાઈને લેવા, નિખિલભાઈને લેવા. તો ચાલો, સાંજે તો બંને આવી જશે ભાઈઓ, અને દિશા પણ આજ રાત્રે આવી જશે. એને નિખિલ એમને લેતો જ આવશે. એટલે કાલ સવારમાં ઘર આખું એ ભરેલું દેખાશે ભાઈ. આ 2 દિવસ 4 દિવસ દિશા રોકાણી ત્યાં આગળ, પણ અમને બિલકુલ એક દિવસે ગમ્યું નહીં. પણ એને જવા તો દેવી પડે ને ક્યારેક હે ને, કારણ કે એનું મન પણ લાગે. એને આપણને નથી ગમતું કરીને પકડી રાખવાથી કોઈ મતલબ છે જ નહીં. ધાનુબેનને પણ જવા દેવા પડે અને દિશાને પણ જવા દેવા પડે પિયરમાં. એને એના મમ્મીનું ઘર તો સામે છે ને, એટલે ત્યાં આગળ બહુ જાય નહીં.
કારણ કે સામે ને સામે હોય એટલે દિશા ધાનું દોડીને અહીંયા આવતી રહે, દાદી દાદી કરતી કરતી, એટલે દિશાને મન ન થાય ત્યાં આગળ જવાનું. તો એમના ફઈના ઘરે કે માસીના ઘરે ક્યાંય પણ જાય એટલે 2 દિવસ રોકાય ને તો એને પણ મજા આવે, આનંદ આવે, થોડુંક અલગ ફિલિંગ આવે. ચાલો મારા બાજરાના રોટલા ધીમે ધીમે કરીને બનતા જાય છે. એને આજે એકલું લાગે છે પણ આવું બધું કામ કર્યા કરીએ ને એટલે મન લાગી જાય ભાઈ એને. ચાલો દિશાને હમણાંથી મજા નથી પણ જોઈએ આગળ આગળ શું કરશું એને આજે તો હું દેખાડી આવી છું, એમને એક્સરે કરાવી આવી છું, એટલે બધું એકદમ ઓકે છે. પણ છતાં પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એની દવા એવી છે ને કે એક કરીએ ને તો બીજું તૈયાર જ થઈ જાય. ચાલો ત્યારે સરસ મજાનું બાજરાના રોટલા, ગુવારનું શાક. ચાલો જમવાનું તૈયાર છે, એકદમ મસ્ત ગુવારનું શાક છે, ગરમા ગરમ બાજરીના રોટલા છે, છાશ છે ઠંડી ઠંડી, અને સવારે જે બનાવ્યા હતા કેરીનું તાજું અથાણું, મરચાંનું તાજું અથાણું અને તળેલા મરચાં. એટલે મસ્ત એવી કમ્પ્લીટ થાળી છે. ચાલો બધા જ જમવા. બટેટા નાખ્યા વગરનું ગુવારનું શાક તૈયાર છે. ઘરમાં છોકરાઓ ન હોય ને એટલે અમે ક્યારેક ક્યારેક આ લાભ લઈ લઈએ ભાઈ, એને ગુવારના શાકમાં બટેટા ન નાખીએ. છોકરાઓ હોય ને તો ફરજિયાત બટેટા નાખવા જ પડે. ચાલો થાળી તૈયાર છે. સાક્ષી આવે ને ત્યારે હું અને સાક્ષી બંનેએ જમી લીધું. ચાલો ચકલાના કલરવ તો બહાર ચાલુ જ છે, નવા નવા પંખીઓ બધા આવતા જાય છે. જો આજે તો કોયલ પણ જોઈ. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો હોય તો જુઓ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા જ નહીં. ચાલો ત્યારે આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.